પત્રો આપ્યા, પણ સરકારને હું માનું છું કે દ્વારકાથી સદબુદ્ધિ આપે અને આ ખેડૂતોની પરમિશન થી અને વળતર આપી અને થાંભલા નાખે. કારણ કે અદાણી જેવી કંપનીઓને ફાયદો કરવા માટે આ ગુજરાતના ખેડૂતો છે, કોઈ આતંકવાદીઓ નથી, કોઈ પાકિસ્તાનથી નથી આયા. આ તમારા જ રાજ્યના ખેડૂતો છે. આ રાજ્યના ખેડૂતોને કણમાંથી મણ પેદા કરતો ખેડૂતને આજે તમે ઢોર મારી રહ્યા છો. એટલે ભગવાનના ચરણોમાં વિનંતી, બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લોકોને સદબુદ્ધિ આપે, આ રાક્ષસી માયાઓ. એ કાળિયા ઠાકર, અમારી એક જ માંગ છે કે આ વીજ લાઈનોના પ્રશ્ને માર્કેટ ભાવના 4 ગણું વળતર અથવા તો માસિક 50,000 રૂપિયા અથવા તો અમને ખેડૂતોને વન ટાઈમ સેટલમેન્ટના 2 કરોડ રૂપિયા જે અમે માંગ કરીએ છીએ એ મુજબનો સરકાર પરિપત્રક બનાવે. એના માટે આ કાળમીન પથ્થર જેવી સરકારના હૃદયમાં એકાદી ધોરી નશ પેદા કરો એવી દ્વારકાધીશને પ્રાર્થના કરવા માટે, અમારી પીડા અર્પણ કરવા માટે ધજાજી અને અમારું નિવેદન અર્પણ કરી અને આજે 450 કિલોમીટર પછી આ લડાઈને અહીંયા વિરામ આપીએ છીએ.